જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરવાના છે ધક્કારો મૂવીની, જે મૂવી તમને હસાવશે પણ ખરી અને સાથે સાથે દિલને પણ ટચ કરી દેશે। તો ચલો આપણે આજે એ મૂવીની વાત કરીએ, મૂવી જોવાલાયક છે કે નહીં। આ ફિલ્મની કહાની એક એવા માણસની છે જે થોડો કડક સ્વભાવનો હોય છે અને જીવનમાં ઘણી બધી ભૂલો કરી બેઠો હોય છે અને પછી એને સમજ પડે છે કે પોતાના લોકો સાથે કેટલું ખોટું કર્યું છે અને પછી શરૂ થાય છે એની સફર। પોતાની ભૂલો સુધારવાની, સંબંધોને ફરીથી જીવંત કરવાની સ્ટોરી સરળ છે, પણ તેમાં ઇમોશનલ જે એને ટચ આપ્યું છે। આ મૂવીનો પ્લસ પોઈન્ટ એ છે કે દેવેન સરે જે એક્ટિંગ કરી છે, જે પહેલી વાર એમને કોમેડીને બાજુમાં રાખીને ઇમોશનલ સીન કર્યા છે, જે આજ સુધી લગભગ એમને કોઈ મૂવીમાં નથી કર્યા। તો પહેલી વાર એમની આવી ઇમોશનલ સ્ટોરી એમને જોવા આપણને મળશે। અને મેં આજ લગભગ મૂવીને આવે 4-5 દિવસ થઈ ગયા અને પછી હું રિવ્યૂ આપું છું, કેમ કે મારો જોવાનો ટાઈમ મળ્યો નહોતો અને મૂવી રિલીઝ થયા પછી હું લગભગ મંડે જોવા ગયો અને ત્યાં સુધી મેં લગભગ એનું કલેક્શન ને બધું જોયું તો બી કંઈક 2 કરોડ ઉપર પહોંચી ગયું છે અને 2-3 દિવસમાં કલેક્શન બી સારું એવું ટોપ કલેક્શન કર્યું છે, જે આજ સુધીની મૂવીમાં સારું એવું કલેક્શન 2026ની લગભગ કહેવાય તો સારું એવું કલેક્શન કર્યું છે। ફર્સ્ટ ડે રવિવારનું એ 2-3 દિવસ જબ્બર એને કલેક્શન કર્યું છે। તો હવે આપણે મૂવી આગળ જઈએ, કેવું છે એ તો હું તમને કહીશ। મૂવી એકદમ ઇમોશનલ અને ટચ કરી દેશે આપણને કે ભાઈ અત્યાર સુધી આપણે મહિલાઓ ઉપરને એવી જ મૂવી જોઈ છે કે ભાઈ હેલ્લારો, પછી ઉમરો, અને ઉમરો ને હેલ્લારો જે મૂવી બનાવી છે એ જ ડિરેક્ટરે આ મૂવી બનાવ્યું છે કે ધબકારો। તો પહેલી વાર એ કંઈક અલગ લઈને આવ્યા છે। અત્યાર સુધી એમને 2 મૂવી જે બનાવી, હેલ્લારો છે અને ઉમરો, જે મહિલાઓ ઉપર હતો, અને આ પહેલી વાર એક પુરુષ ઉપર લઈને આવ્યા છે। તો એ પુરુષ કેવી રીતે જીવે છે, કેવી રીતે એનું બધું બહાર નીકળે છે, ઇમોશનલ અને બધું જે એના અંદર મનમાં જે બી હોય બધું, અને શું શું કરે છે એ બધું તમને આ મૂવીમાં જોવા મળે છે। ડિરેક્ટર અભિષેક શાહે ફિલ્મને સરળ અને અસરકારક રીતે રજૂ કરી છે, પણ કેટલાક ભાગોમાં ફિલ્મ થોડી ધીમી લાગે છે, ખાસ કરીને પહેલા હાફમાં, પણ સેકન્ડ હાફમાં ઇમોશન સારી રીતે બહાર આવે છે, એટલે સારું એવું કામ કર્યું છે। કેમ કે પહેલાં સ્ટાર્ટિંગમાં તો જો કે આપણને એવું ખબર ના પડે કે ભાઈ શું ચાલે છે ને શું નહીં, એ તો તમે મૂવી અડધું થાય ત્યારે જ તમને ખબર પડે કે ભાઈ આગળ સ્ટોરી કેમની જાય છે, શું થાય છે। કેમ કે પહેલાં જ હાફમાં એવું બતાવી દે તો બીજા હાફમાં તમે જોવા શું રહો। તો ભાઈ એ રીતના સ્ટોરી લાઇન બી સારી એવી જાય છે અને મજા આવે એવી છે મૂવી જોવાની। મૂવીના મ્યુઝિકને ઠીક છે, પણ જે એના બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એ સ્ટોરી સાથે અને ઇમોશનલ સાથે બહુ સારી રીતે સેટ થાય છે, તો એ બહુ સારું કામ કર્યું છે। પ્લસ સિનેમેટોગ્રાફી બહુ સુપર્બ છે, સ્ટોરીને સેટ થાય એ ટાઈપની આખું એનું સેટ કરેલું છે સિનેમેટોગ્રાફી, એટલે એ પ્રમાણે બરાબર જ જાય છે, એમનું કામ સારું છે। અને અભિષેક શાહે બહુ સારા એવા કામ કર્યા છે, તો સાવ એવું તો કામ હોય જ ને એમનું, સારા કામ કરે છે તો પછી તો આ મૂવી જોવા જજો। બહુ મસ્ત મૂવી બનાવી છે, ઇમોશનલ મૂવી છે, તમને દિલને ટચ કરી દેશે એવું મૂવી છે। તો પ્લીઝ મૂવી જોવા જજો અને આપણો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ખાસ કરીને એ સબસ્ક્રાઈબ કરો તો કંઈક વિડીયો બનાવવાની મને બી મજા આવે, કેમ કે ઘણા ટાઈમથી હું થોડું પાછું બ્રેક પડે છે મારે, કેમ કે થોડા એવા કામ આવી ગયા છે, એટલે આ રિવ્યૂ કરવાનો ટાઈમ મળતો નહીં। જેમ જેમ ટાઈમ મળે, જેમ જેમ મૂવી જોવાય એમ હું રિવ્યૂ આપી દઉં છું, કેમ કે મૂવી જોયા વગર બી રિવ્યૂ ના અપાય, એટલે પહેલાં હું મૂવી જોઉં છું પછી જ રિવ્યૂ આપું છું, એટલે અમુક વાર થોડો ટાઈમ બી લાગી જાય। તો પ્લીઝ આપણે વિડીયોને લાઇક ને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ખાસ કરીને યાર કોમેન્ટ કરો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।